તો દોસ્તો ધોરણ 10નો એક મધ્યકનો દાખલો છે. એમાં આપણને વર્ગ આપેલો જ નથી, એમાં XI ને FI જ આપેલું છે. તો આપણે કંઈક અહીં કોલમ બનાવીએ કે આ દાખલો કેવી રીતે થાય. તો સૌથી પહેલાં અહીંયા વર્ગ આવશે, પછી અહીંયા આવશે આવૃત્તિ, અહીંયા થશે મધ્ય કિંમત. મધ્ય કિંમત એટલે આપણું થાય XI અને અહીં થાય FI. હવે અહીં હું DI વાળી રીત કરું છું, એ હું તમને આગળ કહું કે કેવી રીતે DI વાળી રીત થાય. અને અહીં હું કરું છું FI DI. હવે હું જે રકમ આપેલી છે એ મૂકું તો 4, 5, Y 1 અને 2. તો આ મારો સરવાળો થાય 12 + Y અને આ મને આપેલું છે 1, 2, 3, 4 અને 5. હવે મને પૂછ્યું છે આમાં Y, મને મધ્યક પણ આપી દીધો છે 2.6 ને મને Y પૂછ્યું છે. તો તમે જોઈ શકો છો કે અહીં વર્ગ નથી. હવે આપણા પાસે ધારેલા મધ્યકનું જે સૂત્ર છે x બાર બરાબર a વત્તા સિગ્મા FI DI ના છેદમાં સિગ્મા FI. તો તમે જોઈ શકો છો કે આમાં h આવતો નથી અને આપણે વર્ગ પણ આપેલો નથી, એટલે રીત આ જ થશે. UI વાળી રીત નહીં થાય કારણ કે એમાં h આવે અને વર્ગ પરથી h મળે, એટલે આપણા પાસે h નથી. અને જો તમે સાદી રીત કરવા જશો તો બહુ અઘરી થશે. તો આપણે જોઈએ કે આ રીતે દાખલો કેવી રીતે થાય. તો હું સરળતા માટે 3 ને a ધાણું છું, એટલે આ 0 થઈ જશે. હવે અહીં આ -1 થશે અને આ -2 થશે. 1માંથી 3 જાય તો -2, 2માંથી 3 જાય તો -1, 4માંથી 3 જાય તો 1 અને 5માંથી 3 જાય તો 2. હવે FI DI એટલે FI અને DI નો ગુણાકાર, તો કે 4 દૂને -8, આ -5, આ 0, આ 1 એકુ 1 અને આ થશે અહીં 4. હવે 8 ને 5 -13 અને 4 ને 1 5, એટલે અહીં આવશે FI DI તમારો -8. સૂત્રમાં કિંમત મૂકું તો મને મધ્યક આપેલો છે 2.6, એ મેં 3 ધાર્યો હતો. FI મારો FI DI -8 છે અને આ સરવાળો 12 + Y થાય છે. હવે હું આ 3 ને અહીંયા જવા દઉં બરાબરની ઓલી બાજુ, એટલે માઇનસ થઈ જાય, એટલે -3 = -8 અને છેદમાં 12 + Y તો છે જ. હવે આ 2.6માંથી -3 બાદ કરો એટલે 0.4 જવાબ આવે. -8 ના છેદમાં 12 + Y. આ 12 + Y ને અહીંયા જવા દઉં ને આને આ બાજુ લઈ લઉં, એટલે 12 + Y -8 ના છેદમાં -0.4, - ઉડી ગયા. આને સિમ્પ્લિફાય કરો તો પોઈન્ટ હટાવવો હોય તો ઉપર 10 હારે ગુણવા પડે, છેદમાં 4, 4 દૂને 8, એટલે તમારો આ જવાબ 20 આવે. હવે 12 + Y = 20. 12 આ બાજુ પ્લસમાં છે, ઓલી બાજુ આવે તો માઇનસમાં થાય, એટલે 20 - 12, એટલે Y બરાબર તમારો જવાબ આવશે 8. તો આ દાખલો કંઈક આવી રીતે થાય.